નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત. હું દેવાંગ રાવલ ડી ટીચના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સ્ટડી કરવાના છે બોર્ડ દ્વારા જાહેર કરેલ પ્રશ્નપત્રનું જે પરિરૂપ છે તેનો સેક્શન ઈ. સેક્શન ઈ છે એ આપણને ટોટલ 16 માર્કમાં પૂછાય છે. એમાં 6 માર્કની અંદર આપણને પેરેગ્રાફ પૂછાય છે, 5 માર્કમાં ઈમેલ પૂછાય છે અને 5 માર્કમાં પિક્ચર ડિસ્ક્રિપ્શન પૂછાય છે. અને ટોટલ 16 માર્ક છે તે થાય છે. તો ચાલો જોઈએ. સૌથી પહેલા આપણને અહીંયા પ્રશ્ન આપ્યો છે. હવે જો પહેલા એ બાબત ધ્યાન રાખો, તમને એસે નથી પૂછતા હો ભાઈ, નિબંધ નથી પૂછતા. તમને શું પૂછે છે? પેરેગ્રાફ પૂછે છે, એક ફકરો પૂછે છે. અહીંયા લખ્યું છે માય ઇંગ્લિશ ટીચર. તો માય ઇંગ્લિશ ટીચર વિશે તમારે નાનો તો ફકરો લખવાનો છે. કેટલો લખવાનો છે? તો 125 શબ્દોની અંદર લખવાનો છે. એક પેજ થોડુંક લખી નાખો, બહુ થઈ ગયું. ખ્યાલ આવે છે? અને આગળનું થોડુંક પેજ લખી નાખો. એક પેજમાં આપણે 100 શબ્દો સમાન દેતા હોય તો આગળ થોડુંક અમથું તો આવે ને, ખ્યાલ આવે છે? 25% આવશે. એટલે પેજના પેજ નહીં ભરી નાખવાના, કારણ કે આપણને એસે નથી પૂછતા, પેરેગ્રાફ પૂછે છે. પ્રશ્ન એ છે કે લખવો કઈ રીતે, ખ્યાલ આવે છે? તો જે રીતે આપણે શોર્ટ નોટ શીખ્યા હતા એવી રીતે તે તમે સમજો કે અહીંયા તમને કીધું છે માય ઇંગ્લિશ ટીચર. તો અહીંયા આપ્યું છે નેમ, તો એનું નામ લખો. માય ઇંગ્લિશ ટીચર નેમ ઇઝ. ત્યારબાદ હર ફિઝિકલ અપિયરન્સ, કે તે કેવા દેખાય છે, જાડા છે, લાંબા છે, ઠીંગણા છે, શોર્ટ છે, ટોલ છે, ખ્યાલ આવે છે? એ રીતે લખો. હી ઇઝ ટોલ, શોર્ટ, ફેટ, ગમે તે લખો. પછી લખવાનું છે મેથડ ઓફ ટીચિંગ, એમની ભણાવવાની પદ્ધતિ કેવી છે, કેવી રીતે તમને ભણાવે છે. તેમનું નોલેજ લખો, એમનું નોલેજ એના વિષયમાં કેવું છે, એમનો સ્વભાવ કેવો છે, તે જે ધીમે ધીમે શીખી રહ્યા છે, સ્લો લર્નર્સ, એમને કેવી રીતે શીખવાડે છે. એન્ડ એ તમારા આઈડલ છે તો એ શું કામ? તમારા આદર્શ શિક્ષક છે. બસ આ બધું તમારે લખી દેવાનું છે ઇંગ્લિશની અંદર. હવે ગુજરાતીમાં કીધું હોય તો આપણે લખી દઈએ. ઇંગ્લિશમાં કેમ આપણે નથી લખી શકતા? કારણ કે આપણે ટેન્સ નથી આવડતા હોતા. એટલા માટે તમારે એકવાર ટેન્સનો વિડીયો જોવાની જરૂર છે. ચલો માર્કેટિંગ બંધ કરીએ અને આપણે સીધા ટોપિક ઉપર આવીએ. હવે અહીંયા જવાબ લખેલો છે, ટાઈપ કરીને લાવ્યો છું. હવે તમે સમજો કે ઇંગ્લિશ તમે સાંભળશો ને તો ઇંગ્લિશ તમને આવડશે. કેમ? કારણ કે કોઈ પણ ભાષા શીખવી હોય તો LSRW થી શીખી શકાય. સૌથી પહેલા એને સાંભળો, ત્યારબાદ એને બોલો, પછી વાંચો અને પછી લખો. તો હવે અહીંયા આપણે દરેકનું ગુજરાતી કરવા જઈશું આવી રીતે. માય ફેવરેટ ટીચર ઇઝ મિસ્ટર જોશી. મારા ફેવરેટ ટીચર મિસ્ટર જોશી છે. હી ટીચીસ અસ ઇંગ્લિશ. તે અમને અંગ્રેજી ભણાવે છે. મિસ્ટર જોશી ઇઝ અબાઉટ 35 years old. મિસ્ટર જોશી લગભગ 35 વર્ષના છે. હી ઇઝ નોટ વેરી ટોલ મેન. તે બહુ ઊંચા નથી, બટ હી લુક્સ વેરી સ્માર્ટ. પણ એ બહુ સ્માર્ટ દેખાય છે. હી ઇઝ ઓલવેઝ વેલ ડ્રેસ્ડ. તે હંમેશા યુનિફોર્મની અંદર હોય છે. હી ઇઝ ઓલવેઝ સ્માઇલિંગ એન્ડ ચીરફુલ. તે હંમેશા સ્માઇલ કરતા અને આનંદમંદ હોય છે. હી ટોક સ્વીટલી ટુ ઓલ. તે બધાય સાથે મીઠી રીતે વાત કરે છે. મિસ્ટર જોશી હેઝ અ વેરી ગુડ મેથડ ઓફ ટીચિંગ. મિસ્ટર જોશી છે તે બહુ જ સારી પદ્ધતિથી ભણાવે છે. હી મેક્સ ઇંગ્લિશ ઇઝી એન્ડ ઇન્ટરેસ્ટિંગ. તે અંગ્રેજીને બહુ સહેલું અને રસપ્રદ બનાવી દે છે. હી ગીવ્સ પર્સનલ અટેન્શન ટુ એવરી સ્ટુડન્ટ. તે દરેક વિદ્યાર્થીને અંગત માર્ગદર્શન આપે છે. હી ઇઝ કામ. તેઓ શાંત છે. એન્ડ અન્ડરસ્ટેન્ડ. સમજે છે ધ પ્રોબ્લેમ ઓફ ધ સ્ટુડન્ટ. વિદ્યાર્થીઓની સમસ્યાને. એન્ડ હી ટ્રાયઝ હિઝ બેસ્ટ ટુ સોલ્વ ધેમ. અને તેને સોલ્વ કરવાનો તે ખૂબ જ પ્રયત્ન કરે છે. મિસ્ટર જોશી ગીવ્સ અસ મેની ઇંગ્લિશ બુક્સ એન્ડ ન્યૂઝપેપર ટુ રીડ. મિસ્ટર જોશીએ અમને ઘણી બધી અંગ્રેજી પુસ્તકો અને છાપાઓ વાંચવા માટે આપ્યા છે. હી વોન્ટ્સ અસ ટુ માસ્ટર ધ ઇંગ્લિશ લેંગ્વેજ. તેઓ ઈચ્છે છે કે અમે ઇંગ્લિશ લેંગ્વેજની અંદર માસ્ટર થઈ જઈએ. મિસ્ટર જોશી બિલીવ્સ ઇન ડિસિપ્લિન એન્ડ હાર્ડવર્ક. તેઓ શિસ્ત અને સખત મહેનતમાં માને છે. હી ડઝ નોટ એક્સક્યુઝ. તેઓ માફ નથી કરતા એની સ્ટુડન્ટ, કોઈ પણ વિદ્યાર્થીને વો કે જે નિગ્લેક્ટ હિઝ સ્ટડી એન્ડ હોમવર્ક, કે એમની સ્ટડી અને હોમવર્ક લઈને ન આવે. મિસ્ટર જોશી ઇઝ અવર ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ. મિસ્ટર જોશી છે તે મારા મિત્ર છે, માર્ગદર્શક છે અને મારા ફિલોસોફર છે. હી ઇઝ લવ એન્ડ રિસ્પેક્ટેડ બાય ઓલ. લોકો તેમને ચાહે છે અને તેમનો આદર કરે છે. હવે આવી રીતે ગુજરાતી કરવા જઈશું તો તમને ગુજરાતી યાદ રહેશે. ખ્યાલ આવે છે? બધાનું શું યાદ રહેશે? ગુજરાતી. પણ એની જગ્યાએ આપણે સીધું ઇંગ્લિશ જ કરીએ તો, જેમ કે અહીંયા લખ્યું છે ધ બેસ્ટ વિલેજ ઓફ ગુજરાત. 3 આપ્યા હોય, 3માંથી એક જ લખવાનો છે ભાઈ. હવે અહીંયા તમે જો ઇંગ્લિશ સાંભળવાની આદત રાખો, તમને ઘણું બધું યાદ રહી જશે. પુનસારી વિલેજ ઇન ધ સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત હેઝ વોન ધ એવોર્ડ ઓફ બેસ્ટ વિલેજ પંચાયત ઓફ ગુજરાત. It was also awarded as the best Gram Sabha at the national level. What is so special about Pansari? Well, Pansari is a small village with population of about 6,000 in 2012. It has the Panchayat Raj system.
Pansari is the first village to supply mineral water for drinking. It has well-maintained healthcare center. It also provides good banking service to the villagers. Most of the villagers have a bank account. It is the only village panchayat to have a toll-free complaint center. આગળ જોઈએ. There are good roads in the village, and so the panchayat was able to start mini buses for transportation. Pansari being a small village, the panchayat has installed 120 speakers for public announcement across the village. There are 25 CCTV cameras at the village junction. There are 5 primary schools which also have installed CCTV cameras in their premises. The school dropout ratio in this village is 0. This is the only village in the district which has an underground drainage system. Each house has a toilet too. In future, Pansari Gram Panchayat is also thinking of providing Wi-Fi facility to all the villagers. They are also planning to set up public library for the students and all the villagers. હવે આજે ઇંગ્લિશ સાંભળ્યું તમે તો આ ઇંગ્લિશ સાંભળવાથી લગભગ 60% ઓટોમેટિક તમારા માઇન્ડમાં ગુજરાતી થઈ ગયું હશે હે ને બસ તો ઇંગ્લિશ સાંભળો વાંચો અને પછી તમને ઇંગ્લિશ યાદ આવશે તો તમે ઇંગ્લિશ લખી નાખશો નહીતર ગુજરાતી કરીને જશો ને તો તમને ગુજરાતી યાદ આવશે પછી ગુજરાતી યાદ આવશે પછી તમે એનું ઇંગ્લિશ કરવા જશો પછી એનો કોઈ સ્પેલિંગ યાદ નહીં આવે સેન્ટેન્સ પેટર્નની અંદર તમે ગોળા મારી દેશો ખ્યાલ આવે છે એટલે એસે ને કઈ રીતે તમારે કરવાના છે એક તો સાંભળો વિડીયો જોઈને અને એકવાર વાંચી નાખો અને પછી એ લખી નાખો તમને આવડશે ખ્યાલ આવે છે સાંભળવાથી વાંચવાથી અને લખવાથી કોઈ પણ વસ્તુ છે તે કરી શકાય છે આગળ જોઈએ અહીંયા લખ્યું છે અ વિઝિટ ટુ અ બર્ડ સેન્ચ્યુરી જે સહેલો લાગે ને એ જ લખવાનો તમને એવું લાગે કે આમાં હું થોડું ઘણું લખી શકીશ 125 શબ્દોનું એ જ લખવાનો અઘરો પસંદ કરી નહીં આવવાનો ચાલો આમાં શું લખી શકાય My family visited the Nal Sarovar Bird Sanctuary in December. It is a beautiful sanctuary about 64 kilometers from Ahmedabad. We reached there by car. The entire park is spread in an area of 115 kilometers. There is lovely lake in the center of the park. It is said that you get to see more than 250 different species of local and migratory birds like white storks, ducks from Tibet, flamingos, rosy pelicans, herons, geese and kingfishers. Since we went there in December, we got to see many migratory birds like flamingos and rosy pelicans. We enjoy watching the bird while boating and also from the watch tower. We clicked many pictures of these beautiful birds. It was a memorable visit. Clear? હવે તમે સમજો કે કોઈ પણ વિઝિટ હોય ને વિઝિટ તો વિઝિટ આપણે કરીને આવ્યા છીએ પછી આપણે વિઝિટ કરશું ને તો મોટે ભાગે ભૂતકાળમાં જ લખાયો ચાલો આગળ જોઈએ હવે અહીંયા આપણને આપ્યો છે ઈમેલ ઈમેલના અથવામાં આપણને એક રિપોર્ટ આપે છે પણ આપણે ઈમેલ જ લખીશું કારણ કે એમાં રોકડા માર્ક મળે છે હવે અહીંયા શું છે કે અહીંયા એક ઈમેલ લખવાનો છે 40 શબ્દોમાં જ કેટલા 40 શબ્દોમાં કેતકી વતી લખવાનો છે એની ફ્રેન્ડ નિરાલી છે એને લખવાનો છે હવે તમને અહીંયા એક ઈમેલ એડ્રેસ જ આપ્યું છે હવે એ જે ઈમેલ એડ્રેસ આપ્યું છે એ ટુમાં આવશે સૌથી પહેલા ઈમેલ લખતા આપણે શું કરશું ખબર ટુનું ખાનું બનાવી દઈશું ફ્રોમનું બનાવી દઈશું સીસી બનાવી દઈશું બીસીસી નું બનાવી દઈશું અને સબ્જેક્ટનું બનાવી દઈશું આટલા ખાના આપણે ફરજિયાત બનાવી દઈશું તમને એમ થશે સર આ સીસી બીસીસી શું છે તો એના માટે ખાસ તમે આ ઈમેલનો જે વિડીયો છે ને એ તમે આખો જોઈ લેજો તમને ઈમેલ છે સંપૂર્ણપણે આવડી જશે હવે આટલા ખાના આપણે ફરજિયાત લખવાના છે હવે આપણને ફરજિયાત કોનું ઈમેલ એડ્રેસ આપશે આપણે 2 નું ઈમેલ એડ્રેસ આપશે આપણે કોને લખવાનું છે kpc543@yahoo.com ઉપર લખવાનો છે તો સૌથી પહેલા આપણે અહીંયા એનું ઈમેલ એડ્રેસ લખી દઈશું આ ખાના ફરજિયાત પાડજો કારણ કે પ્રેઝન્ટેશન સારું દેખાય તો પૂરા માર્ક મળશે હવે ત્યારબાદ ફ્રોમ હવે તમે જો ફ્રોમમાં છે મોટે ભાગે લોકો કઈ લખતા જ નથી હવે તમે સમજો કે આને લખી કોણ રહ્યું છે તો લખી રહી છે કેતકી ખ્યાલ આવે છે તો કેતકીનું એક ઈમેલ એડ્રેસ બનાવી નાખો ન આવડે તો આપણે ઈમેલનો વિડીયો છે તે જોઈ લઈશું તો કેતકીનું ઈમેલ એડ્રેસ બનાવી નાખો તો અહીંયા લખો ketki007@yahoo.com બીજી વાત એ ધ્યાન રાખો કે અહીંયા yahoo.com હોય તો અહીંયા yahoo.com લખો અહીંયા gmail.com હોય તો અહીંયા gmail.com લખો
ખ્યાલ આવે છે? જેથી સારું લાગે. CCBCC માં કઈ લખવાનું નથી. લખવું હોય તો અંદર ઈમેલ જ લખી શકાય. તમે વિડીયો જોશો ખ્યાલ આવી જશે. પણ આપણે કાંઈ લખવાનું છે નહીં. ઇવન આમ ડેશ પણ કરવાનો નથી. ઓકે, કેમ ડેશ પણ નથી કરવાનો? તો કોમ્પ્યુટરની ભાષામાં આને 0-1 કહેવાય. કોમ્પ્યુટર બાયનરી ભાષા સમજે ને એટલા માટે આપણે ડેશ પણ કરશું નહીં. હવે ત્યારબાદ વાત કરીએ સબ્જેક્ટની. તો અહીંયા આપ્યું છે, જો સબ્જેક્ટ શું છે, ઇન્વાઇટિંગ હર, તો ઇન્વિટેશન લખી શકું. સબ્જેક્ટ શું થઈ ગયો? ઇન્વિટેશન. હવે શું લખવાનું છે? ફરજિયાત અહીંયા આપણે લખીશું ડિયર નિરાલી. ડિયર નિરાલી. હવે ડિયર નિરાલી લખ્યા પછી અહીંયા એક અલ્પ વિરામ આવશે, એ ફરજિયાત છે. એ અલ્પ વિરામ ભૂલી ગયા તો બની શકે અડધો માર્ક કપાય છે. ખ્યાલ આવે છે? આટલું લખ્યા પછી આપણે જે એને વિશ કરવી હોય ઇન્વિટેશન માટે એ લખી નખાય. જેમ કે as you know we will have Diwali vacation from next week, so I am inviting you to stay at my house for 1 or 2 weeks. Let's celebrate Diwali together this year. We will make plans to enjoy our vacation. We will go to see new movies. We will go for picnic with our friends and family. We will go for outdoor camping. We will play different games. We will also work on school's Diwali project together. In short, we will have a lot of fun together. It will be a memorable experience for both of us. Please do come. Waiting for your eagerly. આટલું લખાઈ ગયું. હવે જો ઇન્વિટેશન કરે છે તો આવી શું કરશું એવું લખવાનું છે. એટલે બધા સાદા ભવિષ્યકાળમાં છે. હવે ફરજિયાત લખવાનું છે કોણ લખે છે. તો અહીંયા લખો યોર બેસ્ટ ફ્રેન્ડ, અને એ આ બાજુ દાવશે મારા ભાઈ. આ લાઈન છેક સુધી આમનામાં જળવાર હશે. અહીંયા ન લખતા તો અહીંયા લખવાનો 1 માર્ક નહીં મળે. અહીંયા જ લખાશે. હવે યોર બેસ્ટ ફ્રેન્ડ લખ્યા પછી ફરજિયાત અલ્પ વિરામ આવશે. એ અલ્પ વિરામ ભૂલાય નહીં. ત્યારબાદ કોણ લખે છે? કેતકી. તો અહીંયા લખી નાખો કેતકી. કેતકી ચૌહાણ લખો તો પણ ચાલે. હવે આટલું લખાઈ ગયું તમારે. આટલું લખાઈ ગયા પછી આપણે ઓલી બોર્ડર છે તે દોરી દઈશું, જેથી કરી આપણો ઈમેલ છે એક મસ્ત રીતે દેખાય. તો હવે શું શીખ્યા? ટુ ફ્રોમ માં ઈમેલ લખશું, ઇન્વિટેશન લખશું, CCBCC લખશું પણ એમાં કાંઈ નહીં લખીએ. ડિયર નિરાલી કરીને અહીંયા ફરજિયાત અલ્પવિરામ કરશું, અને યોર બેસ્ટ ફ્રેન્ડ કરીને અહીંયા ફરજિયાત અલ્પવિરામ કરશું. અને એ લખાઈ જાય ત્યારબાદ જ આપણે બોર્ડર દોરશું. હવે આવો ઈમેલ લખો તો જો આનો અડધો માર્ક્સ આપે, આનો અડધો માર્ક્સ આપે, આનો અડધો માર્ક્સ આપે. અને આ છે ને જો વેઇટિંગ ફોર યુ ઇગરલી, આ છે ને આ આખાનો 1 માર્ક આપે. ખ્યાલ આવે છે? એટલે 2.5 માર્ક તો આ થઈ ગયા. હવે તમે અહીંયા કંઈક લખો, અહીંયા કંઈક તો લખો ને તમે, તો એના 2 માર્ક તો આપે કે નહીં? તો 4.5 થઈ ગયા. હવે આ 4.5 આગળ થાય તો 5 થઈ જાય. ખ્યાલ આવે છે? એટલે આવી રીતે ઈમેલ છે તે લખવાનો. ત્યારબાદ છે રિપોર્ટ. આને તો ઓપ્શનમાં જ કાઢી નાખવાનો. જો ફરજિયાત પૂછાય તો શું કરવાનું? ઈમેલ જ ન પૂછે, ખાલી રિપોર્ટ જ આપે તો. કારણ કે 12માં મેં એકવાર આવું થયું હતું કે ખાલી સ્પીચ જ પૂછી, એપ્લિકેશન આપ્યું જ નહીં ઓપ્શનમાં, તો બધા ફરજિયાત સ્પીચ લખવી પડી. એટલે ધ્યાન આપો કે જ્યારે રિપોર્ટ પૂછાય તો રિપોર્ટમાં સૌથી પહેલા તમે અહીંયા લખી નાખશો તારીખ. આ બાજુ લખશો. ઓકે, આમ લખતા હોય તો તમે જમણી બાજુ તારીખ લખશો. નવેમ્બર 30, 2020 તારીખ લખો ત્યારે અંગ્રેજીમાં સૌથી પહેલા મહિનાનું નામ લખવાનું, ત્યારબાદ તારીખ, પછી અલ્પવિરામ, અને પછી 2023. અહીંયા ધ્યાન રાખજો, અહીંયા અલ્પવિરામ છે. ત્યારબાદ શહેરનું નામ અમદાવાદ. ત્યારબાદ તમારે છે રિપોર્ટ લખી દેવાનો છે. રિપોર્ટ લખો છો એનો મતલબ શું થયો કે આ ક્રિયા ઓલરેડી બની ગઈ છે અને હવે તમારે એને રજૂ કરવાની છે. તો કયા કાળમાં લખાશે ભાઈ? ભૂતકાળમાં લખાશે. તો ભૂતકાળ, સાદો ભૂતકાળ અને સાદા ભૂતકાળનું પેસિવ છે એ બંનેનો ઉપયોગ છે અહીંયા થઈ શકે. તો જો લાસ્ટ વીક અવર સ્કૂલ ઓર્ગેનાઇઝ અ સોશિયલ વર્ક ફોર કલેક્ટિંગ ફંડ્સ ફોર ધ બ્લાઇન્ડ સ્કૂલ ઓફ અવર એરિયા. NSS unit of our school visited nearby areas to collect fund. They went in the villages and met all the people. They gave the details about the blind school and convinced them. People supported the students and donate according to their capability. The teachers also supported them by giving handsome amount એટલે સારી એવી amount. The students visited more than 100 families and joined them in the holy deed. Holy deed એટલે પવિત્ર કાર્ય. In a very short time of only 3 days, the NSS unit collected around 35,000. Then the next day, the principal, the teachers, and the NSS unit went to the blind school located in our area. They met the principal of the blind school and gave the fund amount to the school for the better facilities of the blind student. As I am also part of NSS unit, I got a golden chance to perform my role in the work of collecting relief fund. At last, we all returned happily to the school. Clear? આવી રીતે પણ ઈમેલ પૂછે તો ફરજિયાત ઈમેલ જ લખશું.
આ ઉપરાંત ઈમેલમાં હજી એક બાબત નોંધવાની શું ખબર, કે ઈમેલ હોય ને ઈમેલ, એમાં પેરેગ્રાફ નથી પડતા, હો ફકરો નહીં પાડવાનો, પણ તમે પાડો તો એ ચાલે છે. બીજી શું બાબત, કે આ ટુ છે ને, આ ટુ થી લઈ કેતકી સુધી આ બધું એક લાઈનમાં લખાય, એક લાઈનમાં. ખ્યાલ આવે છે? એટલે એ બાબત પણ તમે ધ્યાને લેજો. હવે આપણે જોઈએ પિક્ચર ડિસ્ક્રિપ્શન. તો પિક્ચર ડિસ્ક્રિપ્શન ની અંદર પૂરેપૂરા માર્ક કરી લેવાના, એ અહીંયા ધ્યાનથી જોજો, ખબર પડશે. હવે આ પિક્ચર છે, આ પિક્ચર ની અંદર જો તમને ક્રિયા થતી દેખાય તો ચાલુ વર્તમાન કાળ, ક્રિયા ન દેખાય તો ધેર ઇઝ, ધીસ ઇઝ, ધેર આર કરીને લખી નાખવાનું. ક્લિયર? જેમ કે અહીંયા તમને કોઈ ક્રિયા દેખાય છે કે આ વ્યક્તિ કુલી છે, તે સામાન લઈને મદદ કરી રહ્યો છે, તો કુલી ઇઝ હેલ્પિંગ અ મેન ઇન ધેર લગેજ, તો ચાલુ વર્તમાન કાળ. અહીંયા એક ઘડિયાળ છે, તો ધેર ઇઝ અ ક્લોક ઓન ધ વોલ. પિક્ચર ડિસ્ક્રિપ્શનનો પણ વિડીયો છે, એ તમે જોઈ લેશો એટલે પિક્ચર ડિસ્ક્રિપ્શન એકદમ ક્લિયર થઈ જશે. પણ હું તમને અહીંયા એટલું કહેવા માંગુ છું કે જો તમે ક્રિયા દેખાય તો ચાલુ વર્તમાન કાળમાં, અને ક્રિયા ન દેખાય તો ધેર ઇઝ, ધેર આર કરીને લખી દો. આ ઉપરાંત હજી એક શબ્દનો તમે યુઝ કરી શકો, એ છે વી કેન સી. આપણે જોઈ શકીએ છીએ. ધેર ઇઝ અ ક્લોક ઓન ધ વોલ, કે દિવાલ ઉપર ઘડિયાળ છે, એવી રીતે પણ લખી શકો. ધેર ઇઝ, ધેર આર ની પહેલા વી કેન સી લખો તો પણ એ સાચું છે. હવે જો સૌથી પહેલા વાક્ય લખી નાખવાનું, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ. જેનું પિક્ચર છે લખો, શેનું છે? રેલવે સ્ટેશન. હવે તમને શું શું દેખાય છે લખો. ધેર આર મેની પેસેન્જર્સ ઇન ધ પિક્ચર, આની અંદર ઘણા બધા પેસેન્જર્સ છે. વેટિંગ ફોર ધ ટ્રેન્સ, ધે આર વેટિંગ ફોર ધ ટ્રેન્સ, તો રાહ જોવી એક ક્રિયા છે ને, એટલે આ ચાલુ વર્તમાન કાળમાં છે. ક્લિયર? ધે આર વેટિંગ ફોર ધ ટ્રેન્સ, અને ધેર આર મેની પેસેન્જર્સ આ ખાલી સાદા વર્તમાન કાળમાં છે, પણ કેવા? ઇઝ એમ આર વાળા વાક્યમાં. ત્યારબાદ લખી શકીએ આપણે, ધેર ઇઝ અ બિગ ક્લોક, મોટી ક્લોક છે. ધેર ઇઝ અ ફ્રૂટ વેન્ડર એન્ડ અ વુમન ઇઝ બાઇંગ ફ્રૂટ્સ ફ્રોમ હિમ. વી કેન સી સમ ચિલ્ડ્રન ઇન ધ પિક્ચર. અથવા એવું પણ લખી શકાય, ધેર આર સમ ચિલ્ડ્રન ઇન ધ પિક્ચર. ખ્યાલ આવે છે? વી કેન સી ન લખવું હોય તો. ધેર આર મેની પીપલ એટ ધ ફૂડ સ્ટોલ. વી કેન સી અ ટ્રેન ઓન ધ પ્લેટફોર્મ, અથવા ધેર ઇઝ અ ટ્રેન ઓન ધ પ્લેટફોર્મ. ઇટ ઇઝ અ વેરી બિઝી, ક્રાઉડેડ એન્ડ નોઇઝી પ્લેસ. આ બહુ જ બિઝી, ક્રાઉડેડ એન્ડ નોઇઝી પ્લેસ છે. We can see a coolie in the picture who is helping the passenger with their luggage. એવી રીતે છે તે આપણે લખી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો? પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં શું કરશું? જો ક્રિયા દેખાય તો ચાલુ વર્તમાન કાળમાં લખીશું. જો ક્રિયા ન દેખાય તો ધેર ઇઝ, ધેર આર. એક વચન હોય તો ધેર ઇઝ, અને બહુવચન હોય તો ધેર આર. આ એક વચન છે તો ધેર ઇઝ અ ક્લોક. અહીંયા ઘણા બધા બાળકો છે તો ધેર આર ચિલ્ડ્રન ઇન ધ પિક્ચર એટ ધ ટી સ્ટોલ અથવા ફૂડ સ્ટોલ. ખ્યાલ આવે છે ને? ક્રિયા દેખાય તો ચાલુ વર્તમાન કાળ, ક્રિયા ન દેખાય તો ધેર ઇઝ, ધેર આર કરીને આપણે પિક્ચર ડિસ્ક્રિપ્શન લખી નાખશું. 10 વાક્યોની અંદર લખો એટલે તમને 5 માર્ક એમને પૂરા આપવા પડે. ક્લિયર? આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. થેન્ક યુ.